નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. અત્યારે અમે આવ્યા છીએ ભુજ તાલુકાના માનકુવા ગામના અને કોળકી વિસ્તારમાં વાડી કરતા માનકુવાના પ્રખ્યાત ખેડૂત એવા શાંતિલાલભાઈ અને અમરબેનની વાડી ઉપર. આ બંને એકદમ દિલથી મહેનત કરે છે, સરસ મજાની વાડી ડેવલપ કરી છે. અમરબેન, તમે પેસિફિકા કંપનીની બાજરી વાવી છે 21-22, કેવી લાગે છે તમને? આ બાજરી વાવી છે તો મને બહુ સારી લાગે છે. તો આ દેશી બાજરાને જેટલું આવડું મોટું કાણું દેશી બાજરા જેવું, તો અત્યારે જે દેશી બાજરો થાય છે ને તો અને ચોમાસામાં થાય છે, પણ અત્યારે આ ઉનાળામાં દેશી બાજરો છે. તો એવી સરસ મજાની બાજરી ઊભી છે. તો બાજરી હોય તો માથા સુધી હોય. આ તો તેમાંથી લગભગ 7 થી 8 ફૂટ બાજરો, દેશી બાજરો, ઓરિજિનલ દેશી બાજરો. તમારા કેવા પ્રમાણે ધાને સરસ છે, ચારોએ સરસ થશે અને 70-75 દિવસે પાકી જતી આ પેસિફિકા કંપનીની 21-22 જાત છે. બાજરી બહુ સરસ છે. સરસ. અને આ કંપનીના તમે ઘઉં પણ વાવેલા. શાંતિલાલભાઈ, તમે ઘઉં જોયા હશે. ઘઉં કેવા હતા? દામિની. હા, અને ઉત્પાદન પણ સારું મળ્યું અને ખાવામાં સારા છે. બહુ સરસ. વેરી ગુડ. સરસ. ટૂંકમાં પેસિફિકા કંપનીની બાજરી, ઘઉં અને અત્યારની સિઝનમાં ખાસ કરીને કપાસ, ઋષિ 32-34, સિયાયા 62-64, ક્રાંતિ અને એરંડા, બાહુબલી 222, 333 અને મહાબલી, આ બધી પ્રોડક્ટ કચ્છની અંદર ખૂબ જ પોપ્યુલર છે, પ્રખ્યાત છે. અને અમરબેન અને શાંતિલાલભાઈ જેવા ખેડૂતો હંમેશા આ પેસિફિકા ક્રોપની આ બાજરી અને ઘઉંની જેમ બધી વેરાયટીઓ પસંદ કરે છે. ખૂબ ખૂબ આભાર અમરબેન અને શાંતિલાલભાઈ. તમારા ફાર્મની મુલાકાત લઈ ખૂબ જ આનંદ થયો. બહુ સરસ ખેતી તમે કરો છો, નવું ડેવલપ કર્યું છે. તમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર, થેન્ક યુ.